યોહાન 4 વાંચો કોઈ મળી જાય તો વાંચો. ઈશુ તેને કહે છે, બહેન મારું માન, એવો સમય આવે છે કે જ્યારે તમે આ પહાડ પર અથવા યરૂશાલેમમાં પણ પિતાનું ભજન નહીં કરશો. હા જેને તમે જાણતા નથી તેને તમે ભજો છો, અને જેને જાણીએ છીએ તેને અમે ભજીએ છીએ, કેમ કે તારણી યહૂદીઓમાંથી જ છે. બરાબર. अब ફરી मतलब એક લીટી વાંચો, એક લીટી ખાલી એક લીટી. ઈશુ તેને કહે છે, ઈસુ કોને કહે છે? બોલો કોને કહે છે? સમૃદ્ધિબાઈ. કોણ હતી સમૃદ્ધિબાઈ? કેરેક્ટર શું હતું એનું? વ્યભિચારનો મતલબ બોલો ક્લિયર. આપણા કઈ નાના છોકરા થોડા એકથી પધાર એકથી વધારે પતિ રાખે. લોકો એ તો પાડી જ ને. પતિ હતા. તો ઈસુ કે મારે તો હા. એ સ્ત્રીને ઈસુ શું કહે છે? તારે કેટલા પતિને બોલાવી પતિ છે? લાવો. તારા પતિને ના એ નહીં જે લખ્યું છે. બહેન મારું માન, એવો સમય આવે છે બહેન મારું માન, એવો સમય આવે છે. મને એમ થાય આગળ જો કહાની છે વાંચો. કે જ્યારે તમે આ પહાડ પર અથવા યરૂશાલેમમાં જ્યારે તમે આ પહાડ પર અને યરૂશાલેમમાં પણ નહીં પિતાનું ભજન નહીં કરશો. પિતાનું ભજન નહીં કરો. એનો મતલબ શું થાય? ઈસુ કહે છે પહાડ પર પણ હું નહીં મળું ને યરૂશાલેમ નહીં મળું. ઇઝરાયલ કે યરૂશાલેમ હોદવા કોઈ ના થતા નહીં મળે. ગેરંટી આ. તો જો યરૂશાલેમમાં ના મળતો હોય તો દુનિયાના કોઈ પણ મંદિરમાં નહીં મળે, કોઈ પણ દેવળમાં નહીં મળે, કોઈ પણ ચર્ચમાં નહીં મળે. ગમે તેવો ભવ્ય બનાવે છે નહીં મળે. કારણ કે એ ના પાડે છે. ઈસુ મસીહ સ્ત્રીને કહે છે તો એવો સમય આવશે જ્યારે પહાડો પર પણ નહીં અને યરૂશાલેમમાં પણ નહીં. શું નહીં થાય? ભજન જ નહીં કરો. ભજન નહીં થાય કે એનો મતલબ પહેલા યરૂશાલેમમાં ભજન થતું હતું. આ થતું હતું. પહેલા પહાડો પર ભજન થતું હતું. આ જે પણ યરૂશાલેમમાં ભજન થાય છે અને પહાડો પર ભજન થાય છે, તમે ને હું કોણ છો નક્કી કરવા છે. હવે મને પ્રશ્ન એમ થાય, એક વેશ્યાને, એક વ્યભિચારી સ્ત્રીને ઈસુ મસીહ વર્ષિપ શીખવાડે. શું પેલો કયો પ્રભુ છે? આપણને એમ થાય ખારું આટલી નીચ સ્ત્રી છે, આટલી નીચ ખરાબ માણસ એની સાથે કેમની વાત કરે? તમે ઈસુ નહીં ઓળખતા. ઈસુ એવી ખરાબ સ્ત્રી સાથે વર્ષિપ શીખવાડતા હતા. વર્ષિપ આવી ગયો. હાલેલુયા. હાલેલુયા. આપણા કોઈ પાપ કર્યો તો આપણે વાત કરતા આપણે હું તો પવિત્ર થઈ ગયો. ના ભાઈ તાર જેવો પાપી કોઈ નહીં. ઉજારા પાપી છું. ઈસુ મસીહ પાપીઓ જોડે બેસતા હતા. પાપ કરાવવા બેસતા હતા. પાપને બચાવવા તો આવેલા. ઈસુ સ્ત્રીને કહે છે વર્ષિપ શું ખબર? હું સમજાવું તમને. આજનો મેસેજ શું ખબર? આ વર્ષિપ શું છે? આરાધના શું છે? હા? શું આરાધના? તો કે યરૂશાલેમમાં નહીં થાય આરાધના, નહીં પહાડો પર થાય, કઈ થશે? આગળ જેને તમે જાણતા નથી તેને તમે ભજો હવે છો. આ બહુ મોટી વાત લખી હતી. જેને જાણતા નથી તેને તમે ભજો છો. તેને તમે ભજો છો. તમે જાણો છો? હા હા. હા તમે જાણો? હા હમણાં બોલીશ તો એમ કહેશે કે નહીં જાણો. હું કહું છું ખાલી ગેરંટી કે હું બોલીશ તમને તમને ખબર પડશે તમે જાણતા જ નહીં. ઈસુ કહે છે કે તમે જેને જાણતા નથી એની આરાધના કરો છો. આજે પણ આરાધના થાય છે, નથી જાણતા એની થાય ના હા. આપણા કરતા સારી થાય છે. તમે બે પાંચ કે બે ઉપવાસ પર થાકી જશો. એવા 16 ઉપવાસ કરે છે, 10 ઉપવાસ કરે છે, પણ હવારથી હાથ સુધી પાણી ગગન કરે છે તોય થાકતા નથી. અને આપણે કહીએ હાલેલુયા, આપણે તો કે સલમ કર પેલા જો જે ઓળખતો નહીં એ આપની આરાધના કરે છે. ભલે ખોટી તો ખોટી, પણ નહીં માન્ય થવાની. પણ એ રીત એ બલિદાન ઈસુ મસીહ કરેલા. પણ આવું નહીં થાય કે પોસિબલ નહીં. આવું ક્યાં થશે આરાધના? અમે જેને જાણીએ છીએ હા, તેને અમે ભજીએ છીએ, કેમ કે તારણ યહૂદીઓમાંથી છે. અમે જેને જાણીએ છીએ એને ભજીએ છીએ કારણ કે તારણ કોણમાંથી છે? યહૂદીઓમાંથી. યહૂદીમાંથી છે. હાલેલુયા. હાલેલુયા. આગળ પણ એવો સમય આવે છે પણ એવો સમય આવે છે અને હાલ આવે અને છે હાલ આવ્યો છે કે જ્યારે ખરા ભજનારા ત્યારે ખરા ભજનારા આત્માથી આત્માથી તથા સત્યતાથી તથા સત્યતાથી પિતાનું ભજન કરશે. પિતાનું ભજન, આત્માથી સત્યતાથી સત્યતાથી પિતાનું ભજન પિતાનું ભજન કરશે. કરશે. તો અત્યારે વિચાર લો, જે અન્ય લોકો છે એ કેવી રીતે આરાધના કરે છે થોડું કહો. કોઈ નામ ના લેશો, કોઈ ધર્મનું નામ નહીં લેતા આપણે, પણ અન્ય લોકો જે છે, અન્ય જાતિના લોકો, એ લોકો કઈ કેવી રીતે આરાધના કરે? કોઈ જોવું તમે અનુભવ છે તમને? હવે વહેલા ઉઠી આના ક્યાં છે? આને ખબર છે. ઓકે. નામ લઈને પછી સવારમાં પછી તબડી વગાડી. હા પછી અંદર ભણવા આગળ હમ, નૈવેદ્ય ધરાઈને બરાબર. નિવેદન ધરાઈને ઉપવાસો કરીને ઉપવાસો કરીને, ફાસ્ટિંગ કરીને, ચાલતા જઈને, ઉઘાડા પગે ઉગાડા પગે જશે, પપ્પા આરોટા જશે, તો પેલું કંતાન છે પછી આળો પડશે. તો શું થઈ રહ્યું છે? ગજબ આરાધના થાય, ખતરનાક આરાધના. આપણે કદી મગજમાં ના આવતા, પણ આરાધના થાય. હાલેલુયા.
દુનિયામાં જોજો આરાધના એવી પણ આરાધના છે તમે થોડુંક નોલેજ રાખતા હોય નાના છોકરાઓને બલિદાન કરે તો કે વર્શિપ કરે અમારી માતા પ્રસન્ન થાય લોહી ચડાવી મારા પણ માર નાખે જોયું સાંભળ્યું કોઈ દિવસ? તો એ પણ વર્શિપ છે એમના માટે તો એ વર્શિપ છે વિચાર કરો શેતાને વર્શિપના કેટલું ભયાનક રૂપ આપી તો આજે હું તમને કહું છું કે વિશ્વાસી તરીકે તમારે ચકાસવાની જરૂર છે કે તમે વર્શિપ કરો છો તો કોની કરો છો ખરેખર વર્શિપ છે તમારે એવું લાગે છે આત્માથી સત્યતાથી અને એવું છે આત્માથી અને પિતાનું ભજન કરશે સીતાનું ભજન કરશે કરશે જો હું તમને કહું અમે કીબોર્ડ લાવવાનો બહુ પહેલા પ્રયત્ન કરેલો ગીટાર રમવા ગયા હતું એ પણ કરતું કે ગીટાર રમવા ગયા હતું નિલેશભાઈ હેમાની આપેલું એ પણ કઈ અમને કશું થયું તો કે અમને પાછું આપો મેં લો અમે તો વગાડતા જ નહીં એ પણ લઈ ગયા કીબોર્ડ લાવવાનો અમને પ્રયત્ન કર્યો અમને મને નાના પણ મળેલા એ કીબોર્ડ પણ ના આવ્યું નાના જો કે બીજી જગ્યાએ સેવા વાપરી નાખે કઈ કીબોર્ડ પણ ના આવ્યું હું વિચારતો હતો કે સારું મ્યુઝિક સિસ્ટમ આવતી કેમ મ્યુઝિક સિસ્ટમ આવતી કેમ મ્યુઝિક સિસ્ટમ કેમ નહીં આવતી પણ હું છેલ્લા 2 અઠવાડિયાથી વિચારતો હતો જે હું વાંચું છું જે સાંભળું છું પ્રભુ પૂછું મને કઈ મ્યુઝિક સિસ્ટમ ત્યાં સુધી નહીં આવું જ્યાં સુધી હું તને આરાધના નહીં શીખું સાચી વાત હાલેલુયા આને હાલેલુયા જે મારી આગળ ખુલ્લું થયું છે ને એ મને એમ થાય છે તો હું વર્ષથી બધું હું હમણાં શીખ્યો અહીંયા કોઈ આત્માથી સત્યતાથી પિતાનું ભજન કરશે આત્માથી વર્ષિપ કેમ નહીં થાય આત્મા કરાવે એમ થાય આત્મા કરાવે એમ થાય તો વર્ષિપ શેની પર આધારિત છે તમારી વર્ષિપ શેની પર આધારિત 5 ગીતો પર મ્યુઝિક પર સંગીત પર શેની પર આધારિત છે અચ્છા મ્યુઝિક બંધ કર દો ગીતો છોડી દો મને કહો તમે શું કરશો શાંત શું કરશો હા કરો બોલો મ્યુઝિક બંધ કરો સંગીત બંધ કરો ગીતો ના ગાશો હું કહું છું ફરી વર્ષિપ કરો થાય પોસિબલ કરી હા યા ના હા યા ના હા હા યા ના હા કેમ નહીં થાય આપણા બાપે શીખવાડ્યું અબ્રાહમે લખેલું પહાડ પર ઓછું કઈ જાશો સાહેબ ભજન કરવા નહીં મ્યુઝિક સિસ્ટમ ને કીબોર્ડ ને ગિટાર ને ઢોલકા એમ કે હું ભજન કરું છું યાદ રાખો જે ભજનની પરમેશ્વર વાત કરે છે જે વર્ષથી પરમેશ્વર ઈચ્છી રહ્યા છે એ મ્યુઝિક થી ઉપર છે સંગીત થી ઉપર છે પ્રોબ્લેમ શું છે શેતાનનું કામ શું છે મ્યુઝિક ક્યાંથી આવ્યું કોના હતું મ્યુઝિક લુસિફર નામ જાણો જાવ હા મ્યુઝિક એનામાં જ હતું એ પાપો પકડાવતો મ્યુઝિક એ વગાડી પણ શકે ગાતા વગાડી પણ ગાતા ગાતી ગાય પણ કરો હું ખતરનાક છે એના બધું મૂલ્યું છે તો માનજો આયા ના હા તો એ વ્યક્તિ ઠોકર ખાઈ ગયો હોય એ પાપ કર્યું એ નીકળી ગયો તો શું તમને લાગે છે કે એ મ્યુઝિક પર જ બેઝ હશે વર્ષિપમાં ઈસુ મસીહ એ કઈ ગીત નહીં કર્યું હા યા ના હા શું એ વર્ષિપ નતા કરતા એવું થાય ઈસુ મસીહ વર્ષિપ નહીં ઈસુ શિષ્ય પાસે એક પણ ઢોલકું નતું તો ઈસુ મસીહ પાસે ચાલતા હતા આજે આપણો પ્રશ્ન હું ખબર હું તમને કહું ઢોલકા મેળ દો કીબોર્ડ મેળ દો મ્યુઝિક સિસ્ટમ બંધ કરો ફોન બંધ કરો પછી તમે જો તમે કેટલા સુક્કા છો કેટલા ડ્રાય છો તમને ખબર જ નહીં પડે સારું ભૂલથી બેહો 5 મિનિટ પ્રાર્થના 5 મિનિટ 5 કલાક જેવી લાગશે કારણ કે મ્યુઝિક નથી સંગીત નથી ઇમોશન નથી મ્યુઝિક ઇમોશન માં લઈ જશે ગીત ગાયું રખવાલા સારી વાત છે એ રખવાલા ઇમોશન માં લઈ ગયા રખવાલા એ તો બહારની કથા ખબર પડે જ્યારે ઓરિજિનલ રખવાલા કઈ પરિસ્થિતિ આવે ચાટું વર્ષિપ કરતો ખરો વર્ષિપ તો એ છે ભાઈ હાલેલુયા 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 યુસુફ પણ વર્ષિપ કરતા હતા જ્યારે પોતીફરની પત્ની આવી એને તો ગીત ગાયું ને ગાયું મને નહીં ખબર પણ વર્ષિપ એ હતી જ્યારે એને એમ કીધું હું આ સ્ત્રીને સાથે રહી છું હું નહીં કહીશ વર્ષિપ એ ખરેખર કહું છું વર્ષિપ આ છે હાલેલુયા 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 સેનાઓ કા યહોવા હમારે સંગ સંગ है કઈ સંગ સંગ તકલીફ બાત હતો તો નહીં જશે લોકો બોલાય લેશે ફોન પર ફોન થઈ જાય છે તો કઈ સેનાઓનો યહોવા તાળ્યો કઈ વર્ષિપ પર ના ના અમે ખાલી સાહેબ ગઈએ ખરા આપણે સુર તાલમાં ગાવાનું કહો તો ગઈએ ખરા પણ હવે ઓરિજિનલ તો વર્ષિપ અમારી નય જ થાય કારણ કે અમે શેતાનના પુત્ર હા સત્ય છે ને મ્યુઝિક કાઢ નાખો પછી જો શું થાય છે હું એમને તો મ્યુઝિક પાપ છે હું એવું પ્લીઝ નહીં કરી દઉં
પણ બેઝ મ્યુઝિક પર તમારી વર્શિપ ના હોવી જોઈએ, ગીતો પર ના હોવી છે, એનાથી વિશેષ હોય છે. હવે એવું લખવામાં આવ્યું હોય આત્માથી, સતતાથી, ઢોલકાથી, નગારાથી અને કીબોર્ડથી વર્શિપ કરજો. લખ્યું ના, એવું ના લખ્યું. શું મસીહે લખ્યું આત્માથી, સતતાથી. એનો મતલબ એમ કે વર્શિપ, ઓરિજિનલ વર્શિપ, આત્માની વર્શિપ એ અલગ વસ્તુ છે. હાલેલુયા, હાલેલુયા. હાલેલુયા. મને ગીત ગમ્યું, રખવાલા એટલે મને એવું લાગે બધાને ગમતું છે. બધા ના ગમે ભાઈ, મને એ ગીત ગમે ગયું, હું ગાઉં છું, મને એમ કહું એ ગીત ગાઉં છું, મને ગમે છે, મારા ઇમોશન ને ગમે છે, મને મજા આવે છે, એનાથી કોઈ લીડ નહીં થઈ શકે. સાચી વાત. કોઈ નહીં લીડ થાય, ગેરંટી આપું છું. થાય હા. મને ઘણી વાર તો નવા ગીતો ના લઈશ, કોઈ નહીં આવે, મને મજા આવે છે, ત્યાં સાંભળ્યા છે, મને સુર તાલ મજા આવે છે. આમ આમ જેમ કહો, એક આમ સુર, એક આમ સુર. પ્રભુ કે તારો આત્મા આમે નહીં, આમે નહીં, ખાલી ગીતો જ થાય. જીવન તો આમ જ ના ભય પડ્યું હશે. લોકો જો તારા શું હશે, અપેક્ષા બેન મને કહેતા હતા એવું ઠોકર નહીં ખાવાની. એટલું આત્મીય કોઈ આત્મા નહીં હોય તો બધા ઠોકર જ ખાતા હોય. આમ સુધી આવે, આત્મા સુધી આવે, સુધી આવે. ઘેર જઈને જુઓ કયા આત્માથી કામ કરતા હશે. હાલેલુયા. મેં પહેલા કીધું પાવરની મંડળી પર બી ચર્ચા હતો તો એ બી આશા નહીં રાખી મંડળી કશું ખરાબ નહીં થાય. સાચી વાત. હું પવિત્ર છું એટલું તમને જ્ઞાન દીધું. હું પાપ નહીં કરું, નહીં કરું, નહીં કરવા દો. આ નિયમ છે. મને કહેતા ખાઈશ ને ખાવા દઈશ નહીં, તો પાપ નહીં કરું તમને કરવા નહીં. તમારા મેડિક પાસે હું સાચી. મને એની અંદર તો પોસિબલ નથી. હાલેલુયા. હાલેલુયા. તો એ વર્શિપ છે મારી વર્શિપ કઈ કે ગીતો ગાવ ના મારી વર્શિપ એ છે. મારો ભાઈ મિત્ર છે, પિનાકી છે, કૌશિક છે. મારી વર્શિપ આટલી છે, પિનાકી ના આત્મા વધારો, બસ એ જ વર્શિપ છે. બીજી કશી વર્શિપ નહીં. મારી ગીતો ગાવા છે, મારી વર્શિપ માન્ય થઈ ગઈ. હાલેલુયા. પિનાકીન ભાઈ અપેક્ષા બેન કાલ ગયા, એમના ઘેર ગયા, ભલે એ ગીત નહીં ગયું, એ વર્શિપ, એ ઓરિજિનલ આરાધના. હાલેલુયા. એ આત્માથી, સત્યતાથી આરાધના કરતા. સાચી વાત. તો આ વર્શિપ છે, વર્શિપમાંથી બહાર આવવું પડશે. યાદ રાખો, જ્યારે મ્યુઝિક ક્રિએટ થાય છે, કીબોર્ડ છે, તમે ગીત ગાઓ છો, જો તમે પવિત્ર આત્માની આગથી ભરાયેલા નહીં, પવિત્ર આત્માને પૂછ્યું નહીં, તો ઇનડાયરેક્ટલી એમ થાય છે તમે એ ધૂન, એ સંગીત શેતાન માટે વગાડો છો, ભલે તમે ચર્ચમાં હોય. હું સત્ય કહું છું, ભલે તમે ચર્ચમાં હોય, જો તમે આત્માની આગથી નહીં ઉભા થયા, પવિત્ર આત્માથી ઉભા નહીં થયા, વ્યર્થ ઉભા થયા છો, તમે ગીતો પર ડિપેન્ડ છો, સંગીત પર ડિપેન્ડ છો, તો એ ઇનડાયરેક્ટલી શેતાનને જતું રહેશે. તમે શેતાનથી ભરેલા છો. હાલેલુયા. 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 મ્યુઝિક એની પાસે છે. લઈ લીધું, લઈ લીધું. હા. મ્યુઝિક એની પાસે છે. એ મ્યુઝિક એનામાં જ છે. પરમેશ્વર આપણે મ્યુઝિકથી આપકો જવાબ આપે છે, ગીતોથી આપ જવાબ આપે છે. હાલેલુયા. છો તમે? છો તમે? માંથી 6 છો શું કહેજો? માંથી 6 છે. માંથી 6 છે. માંથી લખેલી સુવાર્તા 6ઠો અધ્યાય 6ઠી કલમ. પણ જ્યારે તમે પ્રાર્થના કરો પણ જ્યારે તમે પ્રાર્થના કરો ઓછા કાઢી લેવા તો અધા ગધો ઉધી રહ્યા છે. મળ્યું? મળ્યું? આ શીખવાનો રાહ જોજો, નાની નાની આગળ મને વેલા મળી ગયું એટલે હું તો દોડ કરી કોકલા લઈ જા થોડી હેલ્પ તો કર ના. મને મળી ગયું એટલે હું દોડ કરીશ. પણ યાર અક્ષયભાઈ માટે રોકાવ, અક્ષયભાઈ કોકલા માટે રોકાવ, એ કોકલા માટે રોકાશે ભાઈ, બધાએ રોકાવવું પડે. ના મુકા એમ કે તમે આ શું પ્લીઝ કરો? અલ્યા ભાઈ તારા માટે ઓટા તો માટે હાવરું પડશે ને, પસ્તાવાનું શું કે કરે? ભાઈ એના માટે છે, ભલે આપણા માટે નહીં. ભાઈ એના માટે હું આપણું શું પાડે મને કંટાળો નહીં આવતો વાલે કઈ પ્લીઝ કરવાનો. તો મેં નીકળી ગયો. શું લખ્યું છે? માંથી છે જ્યારે તમે પ્રાર્થના કરો પ્રાર્થના કરો ત્યારે તમારી ઓરડીમાં જાઓ ત્યારે તમારી ઓરડીમાં જાઓ ઓરડીમાં જાઓ, બારણું બંધ કરી બારણું બંધ કરો, ગુપ્તમાં ગુપ્તમાં તમારા પિતાને પ્રાર્થના કરો તમારા પિતાને પ્રાર્થના કરો, અને અને ગુપ્તમાં જોનાર તમારા પિતા ગુપ્તમાં જોનાર તમારા પિતા તમને બદલો આપશે. તમને બદલો આપશે. હલો હવે અમારી સામે જુઓ, બરાબર? તમે ગીત ગાઓ છો, સારી વાત છે. તમે મ્યુઝિક વગાડો છો, કીબોર્ડ વગાડો છો, ઢોલકા વગાડો છો, બહુ સારી વાત છે. એ ફિઝિકલ વર્શિપ છે, ખોટી નથી, ખોટી નથી. એ ફિઝિકલ વર્શિપ છે. પાઉલ કહે છે હું આત્માથી પણ વર્શિપ કરીશ અને મારા શરીરથી પણ કરીશ. તો એ શરીરની વર્શિપ છે, પણ બાઇબલ કહે છે હવે આત્માની વાત છે. આ આત્માની વર્શિપ કઈ માંથી 6 છે. શું લખ્યું છે? જ્યારે તું પ્રાર્થના કરતા તારી કોટરી પેસ ક્યાં આગળ મેન્શન કરવામાં નહીં આવ્યું. મોબાઈલ લઈ જજે, એ ગીતો વગાડજે, એ ગીતો સાંભળજે, પછી તું ફીલ થજે, પછી તારો આત્મા કઈ કામ ઉચકાશે, એ શેતાન તરફથી બધું જ છે. જો તમે એમાં હોય તો નીકળી જજો. તમને એમ થતો ફીલ મોબાઈલ લેવું, એ ગીતો સાંભળું, પછી હું આત્મા ઉચકાઉં છું, રોંગ છે. મેન્ટાલિટી રોંગ છે. મોબાઈલ ને હટાવીને નીકળજો. કારણ કે સત્ય કહું,
એવું લખ્યું છે આત્માથી વર્ષિપ કરો તો પવિત્ર આત્મા કરાવશે, મોબાઈલ વર્ષિપ નહીં કરાવે. આપણે મોબાઈલ થી કરીએ છીએ, આપણે સંગીત થી કરીએ છીએ, હા? પણ પવિત્ર આત્મા પ્રભુ કહે હું આત્મા છું, હું વર્ષિપ કરાવીશ, મારા તાકાત છે વર્ષિપ કરાવવાની, એ આરાધના કરવાની તાકાત છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એટલો તો અબ્રાહમ વર્ષિપ લખવામાં, અબ્રાહમ વર્ષિપ કરતા હતા. દાનિયેલ વર્ષિપ પ્રાર્થના ગયો, દાનિયેલ માટે કઈ નહીં લખ્યું, ભાઈ મ્યુઝિક લઈને ગયો. હું સત્ય કહું, જો આજના ચર્ચમાં જેટલા ચર્ચો છે કોઈનું નામ નહીં લેતા, એમાં જો મ્યુઝિક સિસ્ટમ કાઢી નાખવા ને એમના કહેવાય કશું જ નહીં, ઝીરો ઝીરો. એ આટલું નહીં ચાલી શકે, આટલું નહીં ચાલી શકે. કહું છું પ્રભુ નહીં ચાલી શકે, થાકી જશે. કારણ કે એ બેઝ જ એમનો મ્યુઝિક પર છે, એ ગીતો પર એવા ઉભા છે. વચન કહે તમે ખડક પર ઉભા રહો, ખડક તો વચન છે, ના વચન તો છે નહીં, આત્માની વર્ષિપ છે નહીં. કઈ વર્ષિપ છે? પીલી છે. સાચી વાત. હાલેલુયા, હાલેલુયા. 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 પવિત્ર આત્મા से भर दे ગલી દો. લોકોને એવું લાગે હા એ મોબાઈલમાં શું જોવો છો ને કઈ ભરાવો છો, કઈ વર્ષિપ થાય? હા તમે નીકળો છો તમે શું જોવો છો, કઈ વર્ષિપ થાય? આત્મા ભરાવવાનું કામ તમારું મારું છે. હા ગીતો ગાવાથી ભરાવા છે ના. 5 મિનિટ 10 મિનિટ 10 મિનિટ પછી ખબર પડી પતિ કશું નહીં, જીરો. હાલેલુયા. હાલેલુયા. જો મ્યુઝિક ઇમ્પોર્ટન્ટ હોત તો ગેરંટી આલું ઈસુ મસીહ પણ લઈને આવ્યા હોત. હા યાર, હા. સત્ય છે આ? હા. ઘણા કે ઈસુ મસીહ અન્ય ભાષા નતા બોલતા. એટલે એ તો ઈસુ હતો એટલે નહીં બોલતો, એની પર જવાબ છે. અન્ય ભાષા દેવ સાથે વાત છે તો પોતાની સાથે પોતે વાત કરવાની, તો ગાણું કહેવાય. હું મારા સાથે વાત કરતો હોય ને તમે મને જો સમજો તો લોકો એવું પણ કહે છે પણ હા ગાંડિયો કે સત્ય છે. તો લોકો એવું કે અન્ય ભાષા માટે કહે છે કોઈ શેતાન ઈસુ મસીહ બોલેલા, પણ ઈસુ શું કામ બોલે? એ ખુદ દેવ છે ભાઈ. એના માટે એના ઓળખાય એવી ભાષામાં વાત કરે છે, એ સમજે છે, તો એ નહીં બોલી શકે. આપણે બોલીશું, આપણું પ્રમાણ છે, બોલીને સામર્થ્ય મળ્યું છે, બોલીને ચમત્કાર થયા છે, બોલીને કામ થયું છે, બોલીને આત્મા ગયા છે. હું ખરેખર મારું પર્સનલ કહું છું, મને બાઇબલમાં કંઈ મળ્યું નહીં, મારો પર્સનલ એક્સપિરિયન્સ છે. તો અન્ય ભાષા બોલશો બોલશો બોલશો, બહુ બોલો, બોલતા જાઓ બોલતા જાઓ બોલતા જાઓ, એવી વર્ષિપમાં જશો, એવા આત્મામાં જશો જે કોઈ તમને નહીં, સાચી વાત. કોઈ મ્યુઝિક તમને નહીં. પરમેશ્વર સાથે પહોંચવાનો માર્ગ મ્યુઝિક નથી, દેવ સાથે પહોંચવાનો માર્ગ નથી. હે ના પણ હું તો દાવતની જેમ જઈશ. દાવત તો વગાડતો માર્ક્સી બાજા ગયો. હેલો માર્ક્સી બાજા કઈ નથી બસ કોઈ વગાડો વાંધો નહીં. આત્મા નહીં એ વર્ષિપ તમને પાપ લઈ જશે. સાચી વાત. હાલેલુયા. હાલેલુયા. સત્ય કહું છું તમને, આ તમારું બેઝ મ્યુઝિક છે. અમે મૂર્તિ પૂજા કરો એવું કહેવાય. કેમ? તમે મ્યુઝિકને પરમેશ્વરનું સ્થાન આપો. સાચી વાત. ગાના હોય તો વર્ષિપ ના કરી શકાય. પ્રાર્થના કરવા બેસો, મહેરબાની કરીને ખોટવી તો બધાને ઘેર નહીં હોય. ધીરુભાઈ ઘેર હશે, બધાને ઘેર એવું એવી વ્યવસ્થા ના હોય, પણ અમુક તો વ્યવસ્થા હોય. અહીં ગયા મહેરબાની કરીને આપણી પાસે એક જ હથિયાર છે, એ હથિયાર મૂકી દો. એ હથિયાર મોબાઈલ છે, એને લઈને જ ના છે. બિલકુલ ના લઈશું. ઇમોશનથી આરાધના નહીં થાય, પવિત્ર આત્માથી આરાધના થાય, ઇમોશનથી ના થાય, લાગણીથી ના થાય. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. 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 વાલા ગાજો ગીત ગાજો ભાઈ, ગા જલ્દી હે તો ગાઓ યાર, જલ્દી ગાઓ. આ સામાન છે, કોણ ગાશે? ઘર पे ગાઓ, ગાઓ જલ્દી, ગાઓ જલ્દી, ગીત ગાઓ. रखवाला यीशु है रखवाला, હા, हर मुसीबत में मुझको हर मुसीबत में मुझको संभाला, હા, मरते मरते यीशु ने अंदर में આત્માની પ્રાર્થનાથી મુજે ગો. અરે એક પવિત્ર આત્મા. ત્યાં આગળ સંગીતની જરૂર પડે ને, એવી આશા નહીં રાખી કે મ્યુઝિકથી આત્મા ઉતરશે, કદી નહીં ઉતરશે. એ ફેલ્સ ગ્લોરી કહેવાય, ખોટી મહિમા છે, ખોટી મહિમા ચાલે છે. બધું મહિમાના વાદળો ખોટા ભરાઈ ગયા. લોકો એટલે હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. તમે ભૂલથી પણ જોયેલા પર્સનલ જીવન જોઈ લો, તમને ખબર પડી જાય કે આના જેવો કોઈ ભૂલ નહીં, સાચી વાત. કોઈ ખરાબ માણસ નહીં. કારણ કે એ ઢોંગ છે, એ શાસ્ત્ર ફરી જેવું વર્ષે. હાલેલુયા. હાલેલુયા. તો આપણા આત્માના લોકો છે, હા. તો પછી આત્માની વર્ષિપ જે બાઇબલ કે છે ખબર હોવી જોઈએ. એનાથી ભાઈ કીધું પાઉલા સિલાસ શું કરતા હતા? ભજન બતાવો. જે હાલમાં આ મ્યુઝિક માં કેમનું ભજન નીકળે, ગીત નીકળે. આમોસનું પુસ્તક 5:21-24 આપણે એક વાગે પૂરું કરી દઈએ. આમોસ 5:21-24 વાંચો.
મળ્યું ભાઈ? વાંચો. હું તમારા ઉત્સવોને ધિક્કારું છું હું તમારા ઉત્સવને ધિક્કારું છું. ને તમારા ધાર્મિક સંમેલનોથી હું મગ્ન થઈશ નહીં. હું ધાર્મિક સંબંધથી મગ્ન થવાનો નહીં. આગળ. જો કે તમે તમારા દહની અર્પણ હા. તથા ખાદ્ય અર્પણ હા. તથા માનશો હા. તો પણ હું તેમને સ્વીકારીશ નહીં. ઓકે, આગળ. અને તમારા પુષ્ટ પશુઓના હા. શાંતિ અર્પણોને પણ હું સ્વીકારીશ નહીં. આગળ. તારા ગીતોનો ઘોંઘાટ મારાથી દૂર કર. ઘણી વાર ગીતોનો ઘોંઘાટ હોય. એવું લખ્યું છે, ગીતોનો ઘોંઘાટ દૂર કર. દૂર કર. કોણ લખે છે આ? કોણે કીધું આ? યહોવાએ. શું કીધું? અરે ગીતોનો ઘોંઘાટ દૂર કર. કેમ? હું તો બહુ સારું કહું છું. અમુક વાર મંડળી બેઠેલા લોકો લગા ઘોંઘાટ બંધ ના થાય. સારું તમને એવું મન થાય? તમને ના થાય ને હું તો કઈ મન થાય. અમુક વાર તમે ગીતો ગાઓ, હું આ ગાય તો મન થાય કે આ બંધ કરતા હોય. બંધ થાતું એ બીજું કોઈ થાય. હું ગીતો પર લઈ જઈશ તો હું ક્યારે આત્મા લઈ જઈશ? હું ક્યારે એમને શીખવાડીશ તમારા અંતરમાં પવિત્ર આત્મા પશુ કહી રહ્યા ક્યારે સમજાઈશ? તમારા ગીતોથી પણ દેવ વગર દૂર કર. એમ ગીતો નહીં પસંદ તમને. તમને લાગશે ગીતોથી બહુ રાજી થતો નથી. ના ના ના, એ બલિદાનથી રાજી થાય. એ બલિદાન કઈ બલિદાન માંગે? તમને ખબર હોય જે કયું બલિદાન માંગે, કઈ વસ્તુ માંગે છે તમે જાણતા હોય ને તો પછી તમે પેલા થઈ ગયા. તમે જેને જાણતા નહીં એની વર્શિપ કરો છો તો આપણે એ થઈ ગયા. મને ખબર જ નહીં કે યહોવા ઈસુ મસીહ કઈ વર્શિપ કરવી ગમે છે અને હું એ પ્રમાણે કરું છું તો એ એક્ઝેક્ટલી મૂર્તિ પૂજા નીકળ્યો. હાલેલુયા. હાલેલુયા હાલેલુયા. 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 પાસ્ટર અનસટ એવું નામ છે. અનસટ મોર જેવું નામ છે. પાસ્ટર નામ મને બહુ એક્ઝેક્ટ આવડતું નહીં પણ એ વર્શિપર હતા. ગીતો બહુ સારા લખતા હતા. બહુ સરસ ગીતો ગયા એમણે. પ્રભુની સેવા બહુ સરસ કરી. અને એક વાર એ પ્રાર્થના બેઠેલા અને પ્રભુને કહેતા કે મને એક ગીત આપ. સાંભળજો, સારી સાક્ષી છે કે પ્રભુ એક ગીત આપ, મને નવું ગીત જોઈએ છે. એ કહે છે કે સવારથી સાંજ સુધી પ્રભુની ઉપસ્થિતિ બેઠો એક પણ ગીત મારા હૃદયમાં પવિત્ર આત્માએ ના મૂક્યું. અને સવારે મને બહુ ગુસ્સો આવે. કીધું પ્રભુ કેમ આવું? પ્રભુ કેમ આવું? એક પણ ગીત નહીં, એક પણ શબ્દો નહીં, એક પણ શબ્દો નહીં. અને દેવનો અવાજ સડનલી આવે. એમ કીધું તું મારી હાજરી બેઠો એ ગીત કરતા વધારે મહત્વ છે. અનસટ મોરના અવાજ આવે. તું મારી હાજરી બેઠો છો એનાથી વિશેષ ગીત મહત્વ છે. ત્યારે ખબર પડી તો ખરી વર્શિપ તો આ છે. હાલેલુયા. હાલેલુયા. ભલે તમને ગીત નહીં આવડતા, કશી વાંધો નહીં, તમને સુરતા નહીં આવતા, તમે કોટરીમાં બેઠા છો ને તમારી જેવી વર્શિપ કોઈ નહીં કરતું. ગેરંટી લખી રાખો. હાલેલુયા. હાલેલુયા. આ જો અન્ય ભાષા દાન છે બહુ બેટર છે. બોલતા જા, બોલતા જા, બોલતા જા, બોલતા જા, બોલતા જા, બોલતા જા. 2 મહિના પછી ખબર પડશે આટલું બધું કેમ થયું? ભાઈ વર્શિપ ચાલુ છે. હાલેલુયા. હાલેલુયા. તો ગીતો 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 ના કરતા ઘોંઘાટ થઈ જશે અને ઘોંઘાટ નહીં પસંદ. હા, બીજું વચન વાંચીએ. માથી 15:8. માથી 15:8. ઉતાવળથી કરો. આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે. આ લોકો પોતાના હોઠોથી પોતાના હોઠોથી મને માન આપે મને માન આપે છે. આપે છે પણ તેઓના મન મારાથી વેગળા જ રહે છે. પણ મન વેગળા રહે છે. વેગળા રહે છે. રહે છે. ધીરુભાઈ ગીત ગાવે ગમે તે. ફટાફટ. जिंदगी के सफर में यीशु है तेरे, આવો. तू भूलना नहीं, प्यारे छोड़ना नहीं, यीशु का दाम. ઓકે, આવો બરાબર. તો ગમ્યા? અવાજ સારો છે? ઉપર એ નોટ નહીં કરો. આત્મા એ નોટ નહીં કરો. કેમ કે આ વચન કે છે કે મેં મારા નિકટના છે એટલે લીધું એટલે ખોટું નહીં લાગતું. એટલે ખોટું લાગતું નહીં. મારા હું મેં કીધું મારા ફાધર જેવા છે એટલે ખોટું લાગે. અમારા હોઠોથી તો બહુ સારી વર્ષિપ નીકળી રહી છે. ઉત્તમ નીકળે છે. લોકો પણ ટોકન છે આ જેવું તો કોઈ વર્ષિપ નથી. પણ તમારા હૃદય મારાથી ખરેખર હવે તો છે. કઈ ખૂણામાં પાપા પડ્યું છે. નવો વેર જ ભાવ છે. આ પીનાથી નામ જ પોતા. અપેક્ષા તો આવાજ ના રહે. આવી પાખા તમે હૃદય આપો તમે વર્ષિપ કરો છો. પીનાથી પણ કોપ જ બનાવો. અપેક્ષા બી તારા શું લેવા દેવા? એ કોપ વાળા તો આત્મા કામ કરે છે. हाँ. એના જીવન જો મજબૂરી છે. એવું સમજે નોકરી છે કે છોકરો સમજે. ઠોકર નહીં ખાવી. એક્ઝામ્પલ એટલે તમે ઠોકર ના ખા. હજી ભૂલો નહીં કરવાની. છેતરાઈ ગયેલો. મારો છોકરા કેમ કરે?
હા, ત્યાં આલ્યા. No problem છે. માથું આવું વળાવ્યું, નહીં બરાબર નહીં નાખતા. હું જોવા આવ્યો છું એને. હું worship કરવા આવ્યો છું ભાઈ. કઈ આત્માની worship ચાલે તમારી? હા? અજમન, judge જ કરતા ફરવા. આ સાક્ષી બીનાબેનભાઈને આ બોલાય ભક્તિ ખાવે છે. બીનાબેનભાઈને ધ્યાનતા બહુ ઉતાવળી છે. ભાઈ એના હાથમાં ખેંચી તો કયો ભાઈ તું શું કા ભાઈ એટલી જોનો માને આપણો સ્વભાવ છે ને બદલવો પવિત્ર આત્મા કામ કરવા માટે તો હાલા આપણે છોડતા નહીં આપણે આત્માની ના પાડે પણ અમે એક્સેપ્ટ કરીએ ને અક્ષયભાઈ કે હું ડ્રાઇવિંગ કરી લઉં મેં પેલું ડ્રાઇવિંગ કરો પેલું ડ્રાઇવિંગ તમે ના તમે 100% બહુ સારી શીખવાડો છો બહુ સારી શીખવાડો છો પણ પેલી ગાડી એ એને ચલાવવા દો એના જેવો ડ્રાઈવર આ દુનિયા કોઈ થવા નહીં હાલેલુયા હાલેલુયા આપણો સ્વભાવ છે ને આપણી ગાડી આપણે ચલાવી લેવાની બતાવી દો આત્માની વર્ષિપ છુટકારો લાભ સાચી વાત. હાલેલુયા હાલેલુયા ફોટોથી તો બહુ મોટી મોટી વર્ષિપ છે હા 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 યા ના હા સાચું સાચું. પાક્કું હા आज का दिन यहोवा ने बनाया है ये शांति रख आज का दिन यहोवा ने बनाया है हम उसमें आनंदित हो साथ झगड़ा हो આ બધું હો બધું હા હું આમીનત હોય એટલે બાર ઠોકર કે હા ખબર બસ કરું આનંદિત છો એટલે કરતા બંધ કરતા નહીં કે એ વર્ષી વિદેશો ખબર કઈ ગયા આમાંથી વચ્ચે ચાલુ છે અંદર મારા ચાલુ છે કુટ ચાલુ છે એકબીજા જોડે લોકો તો હળવદમાં ગાતા હતા ભાઈ આનંદિત હો કયો છે આનંદ પ્રભુમાં સદા ભળો આનંદ તો રહે છે તો કે છે આનંદ કરો ના 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 પ્રભુમાં તો સાહેબ પર શું આય તો ખબર પડે તું લગ્ન કર તો ખબર પડે લગ્ન શું કહે એવું ના પૂછાય પ્રભુ પૂછાય એવું પ્રભુ તું લગ્ન કર તો ખબર પડે પત્ની એટલે શું એવું કહેવાય નહીં પરમેશ્વર ને હાલેલુયા હવે મેં ભૂલ કરેલી પરમેશ્વરની સામે પડવાની પરમેશ્વરે બધાય જવાબ આપ્યો ના હું જવાબ આપું તમને જવાબ આપશે એને પત્નીનો અનુભવ કર્યો છે ઈસુએ પત્નીનો અનુભવ કર્યો છે હું તો નહીં બોલું ઈસુ મેરેડ છે ખબર તમને ઈસુ મેરેડ છે હા કોની જોડે મરડી જોડે હાલેલુયા આપણે ઈસુ કહે તને ખબર પત્ની શું ઈસુ કે મને ખબર મારી પત્ની કલી બે વફા છે મારી પત્ની કલી નીચ છે મારી પત્ની કલી વ્યભિચારી છે મને ખબર છે કઈ ફરક છે ઈસુને ખબર છે એની પત્ની કોણ છે અપેક્ષા બેન જો રહી છો સારું બેન જો રહી છો હા ખબર પડે કેવા છે શું કે એનાથી વિશેષ મને અનુભવ છે અપેક્ષા બેન તો તારી જોડે છે સારું તારી જોડે છે અમારી પત્ની તો મારી જોડે રહેતી જ નહીં બને રવિવાર આવવાના 6 દાડા તો કઈ પણ ખબર નહીં કે અમે આત્માની વર્ષમાં છે અમે વર્ષિપ કરીએ એટલે પ્રભુ કે તું વર્ષિપનો ઓળખ કરી હાલેલુયા 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 હાલેલુયા. હજી પૂછતા નહીં તું મેરિડ છું જવાબ આવશે તો ભરે પડશે એને પૂછવું નહીં એની પાસે દરેક આન્સર છે ભરાઈ જશો અયુબ ભરાઈ ગયેલા અયુબ કીધું બસ કરા હું તાળી ગયો હા કે કંટાળ્યો કે હા તું તો બધા જવાબ આલે કારણ કે એ પ્રભુ છે એને આકાશ પૃથ્વી બનાવી છે એને બધું જ નોલેજ છે કારણ કે એને બનાવ્યું છે એ નામ બોલે છે ને એ હાજર થઈ જાય હાલેલુયા હાલેલુયા. વિચાર કરો પરમેશ્વર કેવો ન્યાય કરશે એ એવું લખે છે કે હું તારા ન બોલાવું તારા હાજર થઈ જાય હું ગ્રહ ન બોલાવું ગ્રહ હાજર થઈ જાય એક મનુષ્ય જ જાત એવો છે હું વર્ષોથી બોલાવું છું તોય નહીં આવતો મહેરબાની કરજો એ ન્યાય કેવો ભયાનક કરશે હાલેલુયા હાલેલુયા. હાલેલુયા તમને તારો બતાવશે તમને ચંદ્ર બતાવશે કે જો આ નામ બોલીને હાજર થઈ જાય અને જ્યારે હું હાજર નહીં થઉં કે છે વિચાર કર આ પણ હાજર થાય છે તું શું ચીજ છો ત્યારે આપણને શરમ આવશે વર્ષિપ શું છે જાણવી પડશે હાલેલુયા હાલેલુયા. હાલેલુયા હાલેલુયા. ગાઓ ગાઓ વાંધો નહીં આજ કા દિન યહોવાને બનાવે આનંદિત થો આખો દિવસ આનંદ રાખો તો ખરા સાચી વાત. ગમે તેવી સિચ્યુએશનમાં આનંદ રાખો તો ખરા ભલે પત્ની તમને ગમે તેવું બોલી જાય સાચી વાત. ગમે તેવું બોલી જાય તું તરાક કરી જાય તો પણ શાંત રહો લાફો મારી જાય હા તો પણ શાંત રહો ઈસુ જેવું બોલો એક ગાલ પર મારો બે એટલે બીજો ગાલ પર બાઇબલના જાણકાર હોય એટલે કહી દે ના ના સાહેબ એવું ના હોય પત્ની આજે થવું પડે તું તો નબળું પાત્ર હમત પેલા હું તો ના સમજુ
એને અધીન કરીશું 100% અધીન થવું જોઈએ. એ નબળું પ્રાર્થના છે, એ અધીન નહીં જ થાય. શીખવાનું પછી સમય લાગશે. હાલેલુયા. હાલેલુયા. ઘણું શીખવાનું છે. પણ 24 કલાકમાં 23 કલાક તો બીજા કેવતા હશે. સર્વરે શું કર્યું? મેં પહેલા કીધેલું ચલો આ પ્લીઝ કરીએ છે. આજે ઈસુ આવી ગયા તો ઘણા એમ કહેશે કે મને ઘેર જવું પડશે. ઘણા કહેશે પછી શું પડે બધું કશું કામ એવી તૈયારી રાખવાની. લૂંટની પત્ની છે મન બસ બાર ઉડ્યા. હાલેલુયા. ટાઈમ ચેન્જ છે. ખરેખર પ્રોફેસી છે. હું પ્રોફેસી કરતો એક પ્રોફેસી છે. એકલા દોડો દાડાનો છે. બચાઈ લો જેટલું તક મળે એટલું બચાવો. નહીં અવસ્થા કોઈ જો ભીખ ના માંગશો તો બાપ્તિસ્મા લેજો. કોની પાસે ભૂખ ના માંગતા. વિષ્ણુ મસીહે શું લખ્યું છે? તું જેમ પ્રચાર કર એ સમજે તો ખરું, ના સમજે તો બે દડો છે ને વિશ્વાસની અધિકારથી દૂર ખંકેઈ નીકળી જાય. મર તારા પાપમાં એમ ટાઈમ નીકળી જાવ. આપણે ઊંધું શીખ્યા. લઈ લે બાપ્તિસ્મા. તું તારો શું તું કઈ બાપ્તિસ્મા તારું છે કે જે ઈસુનું છે દૂધ ખંકેઈ દે. નહીં સાંભળતા નીકળી જાવ. સાચી વાત. ના સાંભળતા નીકળી જાવ. હાલેલુયા. હાલેલુયા. આપણે પણ અમારા લોકો છે પૂછો. તમને બધું ખબર છે. અહીં રહ્યા છે બધું જાણે છે. મારી મચી એમ કીધું, ફોર્સ કર્યો, દબાણ કર્યું. એમણે મને કીધું મને બાપ્તિસ્મા આલો. તો ભાઈ ભીખો માંગવા કઈ જવું છે? બાપ્તિસ્મા લઈ લો. અને ખબર જ નહીં કે વર્શિપ શું છે એટલે તો બધી ભૂલો કરે છે. હાલેલુયા. હાલેલુયા. મહેરબાની કરીને તમારા ગીતોથી ગોગટ ના કરશો, તમારા ફોટોથી વર્શિપ કરો છો પણ હૃદય વેગળા ના રાખતા. ઘણા વેગળા હૃદય છે. રોમનના પત્રકારો રોમન 12 કાઢો છે. શું કહે? રોમન 12 1 થી 2. મારા ભાઈઓ, ઈશ્વરે આપણા ઉપર ઘણી દયા કરી છે. મારા ભાઈઓ, ઈશ્વરે આપણા પર ઘણી દયા કરી છે. ઈશ્વરે આપણા પર ઘણી દયા કરી ઘણી છે. દયા કરી છે. તેથી તેને ધ્યાનમાં રાખીને તેથી તેને ધ્યાનમાં રાખીને મારી તમને આ વિનંતી છે, વિનંતી છે. તમે તમારી જાતનું તમે તમારી જાતનું જીવન બીજું ભાષાંતર વાંચો. એ નહીં, એ નોર્મલ ભાષાંતર વાંચો. તેથી ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો. એ તમારી બુદ્ધિપૂર્વક સેવા છે. તમારી બુદ્ધિ ઇન્ટેલિજન્ટ કઈ છે? તમે આ સેવા કરો. વર્શિપ છે, આ સફળ વર્શિપ છે, આ પણ મેઇન વર્શિપ છે. આ કુરબાન થયું નહીં એટલે કાઈને ના પડી. કાઈ તો નીકળી જાય. કાકા બાપેલે પહેલા શરીરનું અર્પણ કર્યું પછી મેં દાન કર્યું. હાલેલુયા. 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 હું જો ખોટું નહીં લગાડતા, બરાબર? ખોટું ના લગાડવાનું, ખોટું નહીં લગાડવાનું, બરાબર? આપણા બધા ભાઈ બેન છે ને, તમે મને બોલજો બસ, ખોટું નહીં લગાડવાનું. તમને એવું લાગે મને બોલ્યું તો આ મને બોલી ગયા, તમે મને ગયા છે ને મને બોલ્યું છે, હું આપણે ટેક્સ કરવાનું, બરાબર? ભાઈ અમે મૂર્તિ પૂજા કરતા નતા કરતા એવું. મારા ઘરમાં ઈસુની મૂર્તિ હતી, માતા મરિયમની. અમે પણ માતા મરિયમ, હું માતા મરિયમના ભજન ગાતો હતો. માતા મરિયમ મળવાનો હું ખંભોળસ સાયકલ લઈ જતો. ખંભોળસ સાયકલ લઈ જતો. માતા મરિયમની મૂર્તિ આગળ ઊભો જ રહો, કશું બોલું નહીં, ઊભો જ રહો. અને એક જ હૃદય એક જ થાય કે આ જીવન છે મારું, આ જીવન છે મારું. પપ્પા જો પૈસા નહીં આવે, મારે ભણવું છે આગળ, મારે આગળ ભણવું નથી. શું આ હું કોને કહું? કોને હું ઊભો જ માનતી મૂર્તિ જો આ વાત કરતો. હું સાયકલ લઈને જાઉં તો ટેકોડો આવે ને અહીં સાયકલ રમ જતી જાય. જ્યારે ત્રણ થાય તો બહુ તકલીફ. હું રોજ પ્રાર્થના કરું. બધું શું છે? શું છે? શું છે? એ ના બોલ. એટલે મરિયમનું અપમાન થયું કહેવાય? ના. મૂર્તિ ને મરિયમના બહુ માન આપે છે. હું તો રોમન કેથલિક કહું છું, તમે નહીં આવતા એનાથી વિશે તમને આવે છે. સાચી વાત. કારણ કે અમે એને એમ માને છે કે ધન્ય સ્ત્રી હોય. તમે ધન્ય નહીં માનતા. એને એમ શીખવાડ્યું કે ઈસુ આ મારા છોકરા કે નહીં સાંભળો. ના, એ તો કદી ના સાંભળે. તું બોલ કે નહીં બોલ? એ નહીં બોલે. એને ના તો છે, એને અલાવ નહીં. માતા છે, ધન્ય છે, બહુ સારી વાત છે. જો હું કહું, હા, એમાં પ્રણામ માર્યા કોણ આવે? પ્રણામ માર્યા કૃપાથી પૂર્ણ. સાંભળજો, પ્રણામ માર્યા કૃપાથી પૂર્ણ. પ્રભુ તારી સાથે છે. પ્રભુ કોની સાથે છે? અને ઊંધું છે, પ્રભુ દૂર છે. એ પ્રભુ તો જે પ્રણામ માર્યા બોલો એમ જ રહસ્ય રહેલું છે. પ્રણામ માર્યા કૃપાથી પૂર્ણ. પ્રભુ તું તારી સાથે છે. પછી ભાગ્યવંત તું સ્ત્રીઓમાં, એટલે તું ભાગ્યવંત સ્ત્રી છું. તારા હૃદયનું ફળ ઈસુ. હા, તારા ઉદરનું ફળ ઈસુ.
એટલે ભાઈ તારા પેટમાં ઈસુ આવેલા એ ફળ ઈસુ આગળ બોલો એ પવિત્ર મારિયા એ પવિત્ર માર્યા પરમેશ્વરની માં હમ પાક્યો. અપાવ્યોને વાસ્તે બસ અયત ચેન્જ કર્યું છે એમણે બાકી બધું કમ્પ્લીટ લખ્યું છે હા. આ રહસ્ય છે એ બધું ચેન્જ નહીં કરે યાદ રાખો નવું નામ નહીં લો ભરે પડે એ સમાજ બધું ચેન્જ નહીં કરે હા. આજથી બધું ચેન્જ નહીં કરે એ બધું એઝ ઇટ ઇઝ રાખશે છેલ્લા 2 વાક્યો એવા ફેરવી દેશે ને તમે કન્ફ્યુઝ થઈ જશો સાચી વાત કોણ છે સાચું પ્રતિક્રમણ તમારા પાપોને વાસ્તે વિનંતી એ જિંદગીમાં આ વિનંતી કરતા રહે. સાચી વાત છે મેં ફોટો જોઈ લો ઉપર સ્વર્ગમાં કે માતા મારે ઊભા છે બહુ સારી રીતે અને બધાય લાફા મારે છે બધાય લાફા મારે છે મેં આ જોયું છે હું દર્શન નહીં કહેતો મેં આ ફેસબુકમાં જોયું છે માતા મારે ઊભા છે જેટલા ઉપર સ્વર્ગમાં ગયા બધા લાફા મારે ભાઈ પુલક પૂછે કેમ મારો છો કે મેં તને કઈ કીધું મારી પ્રજાને સાચી વાત છે તમે જેને જાણતા નહીં એની પૂજા કરો છો તમે જેને જાણીએ છીએ એની પૂજા કરો છો. હાલેલુયા હાલેલુયા. અને એ માતા મરિયમ પર તમને એ શીખવાડે છે જેને તમે જાણો છો ને એની પૂજા કરો હમ. એ પણ એમ કહે છે ઈસુ મસીહ સાચી વાત છે. હાલેલુયા હાલેલુયા. શેતાન ભ્રમ સમજાવો હમ. જેવું માતા મરિયમનું નામ લો ને, સમાજ વિરોધી થઈ જાય જ્યારે અમિત માં આપણે તો નામ અમિત માં હરી પણ માં છે મેં માનીએ છીએ ઈસુ મસીહની મમ્મા છે હું માની મને નહીં માનતી એવું નહીં અમે ગણ્યત માને છે સ્ત્રી અમે માન પણ આપીએ છીએ પણ અમે નિગમનનું પુસ્તક 20મો અધ્યાય બોલતા નથી એક જ પરમેશ્વરની સેવા કરતા માટે મૂર્તિ પૂજાના કલા શું છે પોતાની સાંભળવાનું નહીં કદી પ્રીચે નહીં કરવાનું મારા પપ્પાને પૂછો ને એક દિવસ કયા કે મૂર્તિ તમે લીધી એટલે તને નામ છે પણ હું થોડી મૂર્તિ પૂજા કરું કે પણ મારે દેખવામાં જોવું તો પડે કોણ છે મને 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 આંખોથી જોવું છે કે જેવું ગીતોથી વર્શિપ કરો છો એવું જ છે એ મૂર્તિ પૂજા તમે મૂર્તિ પૂજા, કોઈ પેન હાલેલુયા હાલેલુયા. હાલેલુયા હાલેલુયા. હવે તમને કહું. તમે આટલું બધું જાણો છો આટલું બધું પ્રેક્ટિકલ ખુલ્લું થાય છે શાના માટે ઘેર જઈને બોલી જાઓ અજાણ જેમ કહો એ સબાદ ન કોઈ બે લાખા માર પકડી છે સાચી વાત. બચાવો કોઈ રીચ કરો કોઈ બચી જશે હાલેલુયા હાલેલુયા. હાલેલુયા હાલેલુયા. હા અક્ષયભાઈ મને કંઈક લઈ જવાના હતા કયા હતા? આપણે પહેલા મળ્યા હતા કંઈ લઈ જવાના હતા પહેલા કે હા વેલાંગણી મેં તો આ વેલા લઈ જવા હું આપા લઈ જવા માંગુ છું મને આ લઈ જવા માંગે છે અને મને ત્યાં સુધી વાપરા છે પૈસા કોઈ સારા લોકો છે ખરાબ નહીં બહુ સારા છે બહુ સરસ છે ખરાબ નહીં મને એ મારા માટે પૈસા પણ કરવા થાય કે તમે પૈસા પાડી દીધો કાલે બોલેલા ને કાલે કાલે કહ્યું. તમને બેવના પહેલા કીધું. બારોબારને કીધું હતું. તો તમે વેરી કીધું કે હું પૈસા કાલે લેશે. કીધું તું ગઈકાલે. કાલે અમે ગઈકાલે કીધું તું પપ્પાએ. મેં ગયા વેલાંગણી તો શું થાય તૂફાન આવી જાય મારે લખાવવું પડે આ રહી તમારી માં અહીંયા આવો સાચી વાત. લખાવી દેવું પડે મારે ક્યાં દેવું પડે હું મરો તમે મરો હું નરખા તમે નરખા તમારા છોકરાએ નરખા ના, ના, ના. હું એમાંથી આઝાદ થવા તો હું શીખવાડું છું માતા મારી એમને વિશેષ માન આપો અપમાન નાશ કરો પણ બાઇબલના જે પ્રશ્ન હોય કોઈ બાપનું ના આવે. સાચી વાત કોઈ ના હાલેલુયા આવે. કોઈ ના આવે યાર તમારા સાંભળવાથી પસ્તાવો કઈ થાય નહીં મરી જશે હોય એ કરતા બોલી નાખો કોઈ ના બોલાવો કાલે તો બદલાશે ને. સાચી વાત. ઉપર ઉમર કલિંગમાં આવ્યો તમે સમજ ગયા રોમન ગેટ. પાક્કું હા. ગેરંટી હા. એસ કા સભ્ય હતા હા. માં બાપ એસ કા સભ્ય છે હાલેલુયા હાલેલુયા હાલેલુયા. હાલેલુયા હાલેલુયા હાલેલુયા. માં ના બોલે વ્યસન કરો ને તો તેને માનો પ્રેમ હોય પણ છોકરો તો બોલે ને બોલે કારણ કે એ છોકરો ને એ બાપ છે. હાલેલુયા. હાલેલુયા ઈસુ મસીહ છોકરો છે હા છોકરો જ છે માતા મરિયમનો માં નહીં બોલે માનો સ્વભાવ હોય માં છોકરાને તો નહીં બોલું સ્વામી બિચારો છે નહીં એનો બોલે તો ખોટું લાગશે પેલો પિતોય થઈ ગયો હું જ હતો મારી મમ્મી આજ કરી ના બોલે હું તમે ખાતો થઈ ગયો મારી મમ્મી કશું ના બોલે તો મારો બાપ મન નહાર ન થતો કે ઈસુ આપણો બાપ છે જ્યારે ઈસુ જોડે પહોંચો ને એ નહારશે માતા નહીં નહાર સાચી વાત હાલેલુયા હાલેલુયા વર્ષિપ કોની કરવી પડશે પ્રભુની બાપ. હાલેલુયા મન બારે એ લખ્યું છે તમારા શરીરનું જીવતું જાગતું અર્પણ કરો હા યા ના આવો પાછું ટાઈમ ઓવર થઈ ગયો છે. હું વધારે લાંબુ કરવા માંગતો નથી
નાગેશભાઈને રિક્વેસ્ટ કરીએ આ વચન જે પણ છે એના અનુસારમાં એમને જે પ્રેરણા થાય એ આગળ એના પછી આપણે પ્રભુ વચનમાં સામેલ થઈશું